તો કેમ છો મિત્રો, જે ગોપાલને જય દ્વારિકાધીશ. તો ફરી એકવાર નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હવાના 7 વાગ્યા છે, મસ્ત એવું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને હે ને હજી સૂર્યદાદા ઉગ્યા નથી, ઉગવાની તૈયારીમાં છે. અને આજે છે મકર સંક્રાંતિ, એટલે કે હેપી ઉત્તરાયણ. હા, હેપી ઉત્તરાયણ, હા બરાબર. તો હાર્દિક શુભકામના તમને બધાને, તમારા બધાના પરિવારને. અને અત્યારમાં પોરમાં હું હવાના પોરમાં કેમ ઉઠ્યો તમને હમણાં કહું. નાસ્તો પાણી કરી લો. ના, હા, નાસ્તો પાણી નથી કરવા, પહેલાં બરાબર જાઉં શું કરવા તમને ચાલો દેખાડું. ચાલો નીચે જઈએ ને તમને બધા દેખાડીએ હવાના પોરમાં શું કરવા ઉઠ્યા. નકર હું 9 વાગે ઉઠું, બાકી આપણે 9 વાગે ઉઠ્યો ને. હા ને, જો હવાના 7 વાગ્યા હે, થાંભલાની લાઇટું ચાલુ છે. તો એમ ન કહેતા કે 8 વાગે ઉઠ્યો તો. ઓકે મિત્રો, ખાલી સવારનો વ્યૂ જુઓ ખાલી તમે, કેવો મસ્તીનો હોય મિત્રો. હજી સુવિધા મૂક્યા નથી. તો અત્યારે મમ્મી છે ને જો ચોકલેટ ને બિસ્કિટ વેચી રહ્યા છે સવારના પૂરમાં. હા, તમને દેખાડતો હતો મિત્રો. અને મિત્રો મકર સંક્રાંતિ દિવસે એમ કહેવાય કૂતરાના બિસ્કિટ પણ ખવડાવે મમ્મી. અહીંયા હે એક ઓલું આવે છે. હજી તો ઓછા હવામાં હે ને, એટલે હજી ઓલું છે, જો ઊભું નથી થતું. એ હમણાં થાય ને લાવ હે. આ બાજુ છે, આ બાજુ છે. જો ઓલો ખબર પડે ને કે આવે છે. તો મિત્રો અત્યારે શું કહેવાય ઠંડી છે ને, પ્લસમાં મિત્રો અત્યારે સવારનો પોર છે. ટૂંકમાં ગામડામાં હોય ને તો એવું હોય કે ભાઈ નાના છોકરા આવે અને ચોકલેટ ને બિસ્કિટ ને આપણે ઘરેથી લઈ જાય મકર સંક્રાંતિ હોય ને સવારના પોરમાં. તો આવી કંઈક છે માન્યતા. આપણે માન્યતા તો ન કહેવાય, ખાલી દઈએ છીએ. એટલે આજુબાજુવાળા બધા દે છે. અને હોય છે, ગામડામાં હોય છે, સિટીમાં હોય કે નથી એ કમેન્ટમાં કહેજો. અત્યારે તમે મિત્રો સવારનું પોર થઈ ગયું, ઠંડી એવી છે. ને છોકરા હોય ને ત્યારે તમને દેખાણું ચાલો કેવી રીતના ચોકલેટ દઈએ. અને બિસ્કિટ તો કૂતરાને દઈ દીધા છે, હજી આવે ને તો એને પણ દેશું. ઓકે મિત્રો. આપણે માસી પણ આવી ગયા છે. તો સામે માસી પણ આવી ગયા છે. પુત્ર પણ આવી ગયા છે. આ તો જો મોઢું કરે જોઈ લો. ઓલાનું પેટ ભરાઈ ગયું એટલે વયો ગયો. જો હા ને જો આવી ગયો પછી. હા જો જે તો નાસ્તો પાણી બાકી છે. સીધો આવી ગયો છું અગાસી માથે. તમને વ્યૂ દેખાડવા માટે કહેવાનું ખબર ઉભા રહ્યો.
આ વ્યૂ દેખાડવા માટે તમારા માટે અગાસીમાંથી આવી ગયો છું. દેખાય કે નથી દેખાતું? હા, દેખાય. ઓકે, તો અત્યારે જો સૌથી પહેલી પતંગ છે ને આપણી જોડે હોય તો હમણાં શરૂઆત કરીએ. હજી નાસ્તોય નથી કર્યો, પછી કરી લે હું નાસ્તો. તો ચાલો પતંગ ઉડાડીએ, એન્જોય કરીએ. આના પોરમાં સૌથી પહેલી પતંગ કપાયેલી જાય છે. જો મિત્રો, સૌથી પહેલી હો. ક્યાં જાહે? હારી બધી થાય. પતંગ આવી તને પણ દોરવાનો હાથમાં આવી ગયો. જોઈ લો મિત્રો, આટલો દોરો આવ્યો હાથમાં. એ પાછળ થઈ હતી વાડી બાજુમાંથી ને. અને મિત્રો આપણે રીલમાં કીધું હતું ને કે ભાઈ ઓલો જામફળ માથે ઓલા પોપટ બે હે. જો તમને દેખાણું, જો દેખાય એક પોપટ છે, બીજો જો આટલા બધા પોપટ છે ને, હજી બે માથે પડ્યા છે. એ બધા આવે ને જામફળ ખાઈ જાય, અધર મૂકી જાય. આખા ન ખાય, અધર મૂકીને વયા જાય, ભાગી જાય. પછી એને હે ને હવે યાદ તો કરો, પણ એને આખા ખાઈને એવું કરવું છે આપણે. This is the end. આપણે જગ્યાએ છે પતંગ ઉપર દેખાય નહીં. એક હાથે વ્લોગ ઉતારું, એક હાથે પતંગ જગાવું. કેમ મેળ કરો હાવ બરાબર ને? જોવો તો ખરી મિત્રો, હાવ મને નથી લાગી કાંઈ પતંગ ચગે, પણ ચગી ગઈ. જોવા ને ગોથા ખાય થોડી હાલશે. હલે આખો મોબાઈલ ને કેવી રીતના મેળ કરો ખબર નથી પડતી મિત્રો. હાવ સ્ટેન્ડ નીચે ભૂલી ગયો. અરે ગઈ. ટાઈપિંગ આ દોરામાં જાવ રવિવાર તો સંક્રાંતિ. હવે મિત્રો હવે હે ને ઊંચી ચડી ગઈ, જોઈ શકો છો તમે, દેખાય? હા, જો મિત્રો આવી ગઈ ને. ગોથા ખાય થોડી હાલશે.
હાલો જરીક ચગાવી લો, પાછી ઉપર ચડી તો નીચે ચડી જાય પાછી. ટ્રોલી પતંગ રાખી દીધી ને હા ને સ્થિર હે ઉપર જતા. જોઈ લ્યો. હા ફોન કર લો. એક હાથે ચગાવું. હા કસ્ટમર આવ્યો અત્યારે વિચારતા કરો મિત્રો. અત્યારે શું કહેવાય સીડી નથી લે વાર હે થોડીક કરીને હમણાં જાઉં ને તો સીડી લેતા જાઉં ને આપણે દર વર્ષે ચડીએ ને ત્યાં ચડું. આમ તો સ્ટાર્ટિંગમાં જ આવીએ. અત્યારે જો આ પતંગ ચગાવી છે મિત્રો, જોઈએ. એક હાથે ચગાવું તો નથી થતી સ્થિર, ખબર નહીં શું થતું હોય. હાથમાં મોબાઈલ હોય ને બ્લોગ ઉતારતો હોય મિત્રો, એટલે એ પ્રમાણે જોઈએ મિત્રો. માંજા તેરા ઉડી ઉડી મારી ઉડી પતંગ, ઉડી પતંગ આકાશમાં ઉડી મારી પતંગ, પતંગ જોઈ લો મિત્રો. આ આપણી પતંગ છે, ઉડી ઉડી. તો પછી મિત્રો ઉડી મારી ઉડી પતંગ, ઉડી પતંગ આકાશમાં ઉડી મારી પતંગ, પતંગ. કિસ્મત કેવી કે કરમણી કઠણાઈ કેવી. આપણે પતંગ ઉતારતા હોય ત્યારે ચકતી હોય ત્યારે કન્યા ડૂલ થઈ જાય, મગજનો પિત્તો છટકે, એ પાછી પતંગ ઉતારવી પડે, બરાબર ને. મારે યાર એ કંઈ એવું જ થયું મિત્રો. જો કન્યા ડૂલ થઈ ગયા, જોઈ ગયા. હજી અહીંયા પતંગ ચગાવતો હતો ને કન્યા ડૂલ થઈ ગયા, બોલો કેવી પિત્તો ન હટે. પાછા કન્યા બાંધવા જો, બાંધવામાં કઈ વાંધો નથી, એ બીજી પતંગ છે આ ઉડતી હોય ને મજા આવે, તો પછી ઉત્તરાયણની મજા શું બીજી. તો 3 hours later. ફાઇનલ મિત્રો આપણો ઘોડો આવી ગયો હે, જોઈ લ્યો મિત્રો. ઘોડો રાખી દીધો, ચડી ગયા હોય ઉપર હો મિત્રો. ને પતંગ પણ લઈ આવ્યા હે, અત્યારે લઈ આવ્યા. કાલ ટાઈમ નહોતો મળ્યો ને ફીટકી લઈ આવ્યા હે. અત્યારે કન્યા બન્યા બાંધી લેવું, અને અત્યારે એક બેમાં બાંધેલા હે. ચગાવી મસ્ત ને એન્જોય કરે ને પછી તો હમણાં એક વાગી જાય એટલે જમે કરીને પાછી હરખી ચડાવું. તો અત્યારે એક બે ચડાવ્યો અત્યારે. ચાલો, આ અમારા ગામનો વ્યૂ મિત્રો આખો અત્યારે. અત્યારે તો સવાર છે, હજી એનાથી ડબલ થાય બહુ પછી મિત્રો. એટલે એમાં પતંગ ક્યાંય નથી को पैसा बर्बाद કર્યું ચાલુ. આમ જોઈએ
અત્યારે જો કન્યા બાંધી રહ્યા છે. મેડમ પપ્પા હે. ફૂલ એન્જોય મિત્રો, જોઈ શકો છો. मैडम अब पतंग चगाएगी, हाथ में फिरकी है और पापा मिलावा कर रहे हैं. बाबेन दे जे कलावी नाखजो मित्रों. જોયું મિત્રો આપણા મેડમ. આપણા મેડમ પતંગ ચગાવી રહ્યા છે. इज्जत રાખજો કઈ તો પીછે ન જાજે, ઢીલ દેજે. હવે પપ્પા ચગાવે પતંગ. ઓલી અર્ધ મૂકી દીધી મેડમે. પપ્પા હવે પતંગ ચગાવે છે. પતંગ છે ને જરીક ઓલી છે, નીચે નમતી જાય છે. તો ગાઈસ અહીંથી બરડો ડુંગર મસ્તીનો દેખાય છે. તમે દેખાણ જો મિત્રો, અહીંથી બરડો ડુંગર મસ્તીનો દેખાય છે. અહીંથી આટલો આખો છે. ઓલીકોમ દેખાણ તમને વ્યૂ. અહીંથી જો અમારી સિમેન્ટ ફેક્ટરી દેખાય છે કાયદેસર રીતે મિત્રો. બરડો ડુંગર જોવો મિત્રો. મસ્ત એવી પતંગ ચગાવી છે, એન્જોય કર્યો છે. સોંગ વાગે છે બેસ્ટ માય બેસ્ટ. અને હજી હે ને ઘોડો અહીંયા જ છે. જે ઘોડો અહીંયા જ રાખ્યો છે. તો પછી મિત્રો ઘોડો છે ને કાલ પરમ દી દેતા જા થઈ ગયો છે મિત્રો નીચે જવાનો. તો ચાલો નીચે જઈએ અને બધું નીચે રાખી દીધું કે નીચે નાખી દે હું. અને હવે નીચે ઉતરી જાઉં કારણ કે મિત્રો આજે વહેલા છે. કારણ કે જવું છે કંઈક બારોબાર, એ તમને બધાને કહેવું જ એવું નથી. તો ફાઇનલ મિત્રો આપણે નીચે આવી ગયા. નીચે આટલા બધા જોટલી પતંગ વહી છે. આ એક ફિરકી વહી છે ને ઓટલો દોરો વહીતા છે. તો હવે ને ડાયરેક્ટ હવે જવાનું હોય ત્યાં એ તમને બધાને ખબર છે કે બંધ કરી દઉં. આપણે જવાનું છે એક જગ્યાએ પતંગ ઉડાડવા અત્યારે. તમે બધા સમજી ગયા, વધારે કેવું નથી. જાય ફટાફટ અને હેપી ઉત્તરાયણ છેલ્લી વાર તમને કહી દઉં ને રાતના મળીએ ડાયરેક્ટ. ઓકે બરાબર, જાય ફટાફટ. હું તૈયાર હું ભૂલ